હવે જવા દો એમના હાથે જવા. હા કરો. શાંતિ બરાબર છે. એટલું થોડું કરવાનું. આખી વાતને સમજી ગયા ને બરાબર. હવે તમારે શું કરવાનું? કેટલા વખત? 2 પગ વાળો. 3 વખત હાલ શરૂઆત. 2 પગ ઇન્ટરલોક કરો અહીંયા. 2 પગ વાળો આમ કરો હાથથી. અહીંથી પકડો હાથ. દબાવો. હા દબાવો. જેટલું દબાવો. હા હવે ઢીલું કરો. દબાવો. હવે અહીંથી હાથ તો તમારે ઇન્ટરલોક કરવાના જ નહીં. અહીંથી દબાવવાનું. જેટલું દબાવો એટલું દબાવો. પકડી રાખો. આમ માથું સીધું રાખો. હા દબાવો. બરાબર. આ થાપાનો ભાગ દુખે છે તમને અહીંયા. અહીંયા દુખે છે ને મટી જશે. એટલે તો કોઈ પ્રોબ્લેમ તમારે નથી. કરો ખેંચો. અહીં રાખો. હા હવે બસ એવું 2-4 વખત કરવું. થોડું હા એમને રાખો. ઓમ આ રીતે બેન સમજાવો. હા રાગે શાંતિ. ઉતાવળ નહીં બેન. ઉતાવળ કોઈ નહીં. એમ નહીં. દબાવો. ઉભા પકડો. પકડી ખેંચો. બસ ઉભા ઓર પકડી લો. ખેંચો પકડી. 1 2 3 4 5. 1 2 3 4 5. આ રીતે ઓટા બરાબર. આ રીતે. હવે બીજી કસરત બતાવી તમને. ખરી ને? આ 2 થઈ ને આપણે? હા 2 થઈ ને. હવે લાવો પગ લાંબો કરો. જાઓ દાદી પગ લાંબો કરો. નહીં થતું. હા બસ. હવે આ પગ થોડો ઊંચો કરો. આ પગ હવે આ પગ ઊંચો કરી આમ રાખો. આમ અને આ રીતે લાવો. અહીંથી કડક. આ તમે સમજી લેજો. હા આ બે પોચોટા હોમ ને પોચોટા હોમ. હા એટલે હા બસ રાઈટ. હવે અવળાવડી અવળું અને હવળું બરાબર ને? હા બસ. એટલે આ 3 થી ને 3. હવે તમારે કશું આવીએ. હા હવે ધીમે તમારે થાય એટલું જ કરો. હવે આમ કરો. ચહેરા પેલી કરો. હા પગ પેલી કરો તો ચહેરા આવવા જોઈએ. બરાબર ને? આટલું તમે કરજો. બીજી કોઈ તમારે કસરત કરવી નથી. અને થઈ શકે તો બસ. હવે થઈ શકે બેન તો કમરથી ઊંચા થો. હા આટલું કરજો બસ. અને પછી કરવું હોય તો આ થાય બેન. ઉભા 1 મિનિટ. આ ખેંચો કરો. લાવો પગ. હાથ લાવો. દબાવો. પેલા પગને સીધો કરી દો. દબાવો. દબાવ્યું? નહીં દુખતું? આ રીતે કરજો. અને પછી પેલો પગ થઈ. શું નામ બેન તમારું? કુસુમબેન. ક્યાંથી આવ્યા? પાલનપુર. કુસુમબેન MN શેખ. આ સાહેબ રહે. સારું હા આવું કરજો. મટી જશે.